હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. દેવાન જો બસ ફટાફટ કરે છે કારણ કે જાગી ગયો છે એટલે. તો ચાલો આપણે અત્યારે ટિફિન બનાવવાનું છે ફટાફટ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. જય દ્વારકાધીશ. આજ સવારમાં હું વહેલો થઈ ગયો ને તો બધાને લેફ્ટ રાઈટ થઈ ગયા. લેફ્ટ રાઈટ 10 વાગ્યા લાગે એટલે 16 ખોલી છે 16 ચાકરી જવાનું. હવે વહેલું જ જાગવાનું છે, મોડું નથી હાલે એમ. ઘેર ગોળ લઈ ગયા ભૈયા જઈશું ને દેવાંશને જો કાજુ કતરી બહાર આવે ચાલુ થયું હવે ને ઈશાને કાજુ કતરી દેખાવા મળી. એને બહુ શરદી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મમ્મી મારા પપ્પા હાટું બની ગયું બધું કે નથી બનાવ્યું કંઈ? આજ બનાવવાનું છે. આજ બનાવવાનું છે. કાલ સવારમાં જવાનું છે એટલે આજ બનાવીશું. હે કાલ સવારમાં જવાનું છે હા, એટલે આજ બનાવશું. જો હવા 9 થઈ ગયા છે, મારે 1 મિનિટ ખોટી નથી થવાની. જો એવું બધું છે આજે. દેવાંશ મારે ટિફિન ભરી દે, બટ હાલો મારે જવું છે. મેક દે એ તાગડે મેક દે. મિસ્ત્રીને ક્યાં મેકતા આવડે? એમ હોય તું ગાંડો થઈ ગયો બેટા? જો એ ન લઈ જવાય એમ કહે છે. ચાલો હવે આપણે ખાતે નીકળીએ ને આજનો તમને સુવિચાર કહી દઉં મસ્ત મજાનો. એક મસ્ત મજાનો સુવિચાર કહી દો ને. શ્રી કૃષ્ણ કહે છે તમે જેટલા સારા હશો ને તેટલા જ ખરાબ લોકો તમારી સામે આવશે. રે વાહ, સરસ સરસ. એટલે ચાલો હવે આપણે છે ને વિદાય લેવી. લીધી રે વિદાયું ઘરથી ખાતે ખાતે જઈએ આપણે. દેવાંશે મારો કઈ નાસ્તો લેવાનો લઈ જવા ન દીધો. બીજો ડબ્બો નાખી દીધો છે. કાલથી 7 વાગે જાગવાનું છે, અહીંથી 7:30 નીકળી જવાનું છે. સપનામાં કાંઈ નહીં તો જોઈજો. હાલ સાંડલો કર દે. હાલ ને સાંડલો કર દે. લે હાલ સાંડલો કર દે. જો પૈસા દે નહીં કરે. તો અત્યારે બ્રાહ્મણ આવ્યા હતા, એને મને ચાંદલો કરી દીધો અને દક્ષિણા દીધી કારણ કે ત્યાં શ્રાવણ મહિનો ચાલુ છે એટલે આવવાના જ છે. તો જો એ બધાને ઘરે ચાંદલા કરવાનું દેવાંશને કરવાનું કીધું પણ દેવાંશે ન કર્યો. કે મમ્મી મારે છે ને સ્કૂલમાં ચોકલેટ વેચવી છે તો અમથી લેતી જાય છે. તો એટલે વેચવાની છે. મને કે અમથી લઈ જશો તો બાને જો દાઢ દુખતી હતી ને જો તે ચોકલેટ વેચવાની હતી તો મેં કીધું સ્કૂલમાં લેતી જાય, ટ્યુશને વેચી દીધી છે તો સ્કૂલમાં બાકી છે તો સ્કૂલે લેતી જાય છે. તો ચાલો ફટાફટ મિશ્રીને આપણે રેડી કરી દેવી ને પેક કરી દેવી અને બધા છોકરાને થઈ રહે ને બસમાંથી એક લઈ લીધી હતી બસમાં ખાવા. હે થઈ રહે ને એટલી ઓકે, કારણ કે વધી છે આ વધારે ચોકલેટ છે એટલે વધારે કાંઈ નહીં, મેમને આપી દે બધા. ઓકે સારું ચાલો જવું છે. હે દેવેશ તો એ આઈ કાર્ડ પહેરીને ઉપડ્યો છે. અમારી જો સામે તો સોલાર પ્લેટ આવી ગઈ એટલે સોલાર પ્લેટ ઉતાર નાખી છે. જો ટેમ્પો આવી ગયો છે અત્યારે મસ્ત મજાની સોલાર પ્લેટ ઉતાર નાખી છે. હું ટેરેસ ઉપર કપડાં સુકવવા માટે એવી હતી, કપડાં જો સૂકવી દીધા છે ને તડકો અત્યારે છે ને જરીક છે, વધારે નથી ને અને આકરો તડકો છે, આંખ ખુશી ન થાય તો એવું બધું છે ને ગરમીનું પ્રમાણ પણ વધારે છે. તો ચાલો હવે આપણે નીચે જ આવી અને આજુ વાતાવરણ એ બહુ સરસ છે મસ્ત મજાનું. તો ચાલો આપણે નીચે જ આવી અને કાલે જો વરસાદનું પાણી ભીડતું તો આખું કેન ભરી લીધો છે. કેરબો જો આખું કેન ભરી લીધું છે પાણીનું. કાલે મેં બધા વાસણ મૂક્યા હતા અને આજ વરસાદ આવે ને તો પાછા મૂકવાના છે એટલે મેં અહીંયા જ રાખ્યા છે. તો વાસણ ભરવાના બાકી છે. તો ચાલો આપણે નીચે કહેવાય શું પહેર્યું? હેલ્મેટ. શું કહેવાય? હેલ્મેટ. ઓહો કોનું છે? પપ્પાનું હેલ્મેટ. તું પેલી જવાનો ગાડીમાં? એલા હા તો એ પપ્પા પેલી જવાના તે તું હું પેલી જઈશ? આમ કરતી હતી ને તો મારો કડનો કંદરો એક લટકન નીકળી ગયો. અમારા ફિટ કરવી કડી કંદરો પહેર્યો હતો ને તે આવ્યો હેઠો.
અને આજે છે ને કાલે છે ને પપ્પાને છે ને સવારે જવાનું છે, જાત્રામાં જાય છે પપ્પાની, તો એના માટે નાસ્તો બનાવવાનો છે. તો મમ્મી ને પિંકુ બે સુખડીને એવું બનાવવાનું હતું ને તો એ બધું બનાવે છે ઉપર. ને મારે અત્યારે મશીનનું થોડુંક કામ છે ને તો મેં કીધું દેવાંશ રહી છે ને ત્યાં સુધી મશીનનું કામ કરી નાખું. હમણાં પછી ઉપરથી આવે ને એટલે મારે દેવાંશે સુવડાવવો છે. તો પહેલાં છે ને ફટાફટ આપણું કામ મળ્યું કરે. પહેલાં કંદોરી ફિટ કરી નાખી, મારે પહેરવાની છે પાછી. મને કંદોરો છે ને પહેરવાનું બહુ મન થયું હતું, તો હમણાં કંદોરો પહેરવાનું મેં શરૂ કરી દીધું છે. તો એવું બધું છે. તો પપ્પાનો નાસ્તો ઉપર બને છે અને પપ્પાને રોટલીનું ચેવડો બનાવ્યો છે બહુ મસ્ત મજાનો. તમે ખાધું છે ક્યારેય? હું તમને હમણાં બતાવું ઉપર જઈને કે શું શું બનાવ્યું છે. સુખડીને એવું જ બનાવવાનું હતું, કારણ કે પપ્પાના માસીની બધા જાય છે ને તો એને બધી વસ્તુ લઈ લીધી છે. પૂરીને એવું બનાવવાનું હતું, પણ એ અહીંયા એ કે તમારે નથી બનાવવું, તો એ કે ત્યાં બનાવી નાખીશ. એ લોકોએ બધું બનાવી નાખ્યું છે. અને અમારી ચેનલમાં જે નવા છે ને પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ત્યાં સુધી મારા આગળ વિડીયોમાં બના રહીજો. મને ફિટ કરતા આવડે છે, જો કરી નાખી મેં કડી જ ફિટ કરવાનું, એટલે એવું તો આવડે જ ને. તો જો મસ્ત મજાનો કંદોરો આપણે પહેરવાનો છે, તો ચાલો ફટાફટ પહેરી લેવી. જો આપણે અત્યારે ઉપર આવી ગયા ને તો અહીંયા જો સુખડી બની ગઈ છે. મમ્મી સેવડો કેક બનાવ્યો હતો ને, તો જો હવે બનાવવાનું છે આપણે હુકડી જ બનાવશે. કેમ બે ભાઈની બીજી હુકડી બનાવવાની. ચાલો હવે હું હલાવવા મળું. સુખડી બનાવવાની છે બીજી, એક વાર ને બનાવી પપ્પાને લઈ જવાની છે ને હારે, એટલે જો આપણે સુખડી બની ગઈ છે ને ઢાળી દીધી છે. તને પીસ પાડી દેવાનું. દેવાંશ રાયડું નાખે છે ને તે હવે જે આ ખૂણા રહ્યા છે ને એને આપણે શાકે પાડી દઈશું. તો આપણે એટલી બધી સુખડી બનાવી નાખી છે. એમાં એવું છે પપ્પાને લઈ જવાની છે ઝાજી, તો 2 થાળી લઈ જાય ને આ 1 થાળી આપણે ઘર હાટું. ના ચશ્મા જો હું આવી ગઈ છું લેન્સ કાર્ડમાં લેવા માટે, તો ચાલો ફટાફટ લેન્સ કાર્ડમાંથી આપણે ચશ્મા લઈ લેવી મિશ્રીના, કારણ કે બનીને આવી ગયા છે. મિશ્રીના પિંકુના ચશ્મા આવી ગયા છે અને અનબોક્સિંગ કરવાનું છે, તો ફટાફટ ચાલો અનબોક્સિંગ હમણાં કરી નાખવી. આજ તો રસોઈમાં શું બનાવ્યું ખબર છે? રોટલા, તુરિયાનું શાક અને ખીચડી બનાવી નાખી હતી. ખીચડી તો મસ્ત મજાને મેં જો ભાખરી બનાવી હતી, સોળીને ખાઈ લીધું. ખીચડીને આ શાક મને ન ભાવે તો એ ખાઈ લીધું. અત્યારે અમારે નીચે જવું છે ને કામ બધું ઓછું મસ્ત પતી ગયું છે, તો કાકાને એમને આવવાના છે, તો ચાલો ફટાફટ આપણે નીચે જઈએ. અને ખાઈને પછી શું ખાવા જોઈએ ખબર છે? કાજુ કતરી. તો કાજુ કતરી જો મેં આ વખતે છે ને 3 કિલો લાવ્યા હતા ને, તો કાજુ કતરી એટલી જ વધી છે. અને અંજીર રોલ પણ એટલા જ લીધા છે 5. કાજુ કતરી એટલી વધી છે. ખાઈને પછી ખાવા તો જોવે ને, તો આપણે પોજ બોલાવી દીધી. પછી ભલે જરદી હોય અમને, તો ચાલો હવે આપણે નીચે જઈએ. અને જો પિંકુના મિશ્રીના ચશ્મા કરાવવા નાખ્યા હતા ને, તો આવી ગયા છે અત્યારે. આપણા ઘરમાં એક બાડું હતું ને બીજું બાડું થયું. આને ક્યાં છે? આને તો એ દોઢ છે. બાડી 32 લખણ હોય ને, આ બીજી 32 લખણી થઈ. જો હું તમને અનબોક્સિંગ કરી નાખું છું. બિલોરી કાચ જેવા કાચ છે. ના એવો બિલોરી કાચ બિચારીને કાંઈ નથી. જો આ મિશ્રીના છે. મસ્ત મજાના છે. આ એનું ઓલું હારે ન આપ્યું પાણીનું સફાઈ કરવાનું. આમ જો ચશ્મા કરાવ્યા તમે જો હસોડા ને થાર લાગતા હશે. ત્યાં બીજા કેમ કરાવ્યા? આમ જો કરાવા તો ખરા, દેવા તો ખરા. બીજા કરાવવાના થયા ને તો મેડમ કે મારે કરાવવા છે. હારો ઊભી જ હોય. જો આ બીજા કરાય નાખ્યા એટલે ઉપાધિ જ નહીં. એ બાય સાઈઝ જડી પહેરવાના ને મિશ્રીના એક હતા ને આ કલરના મસ્ત હતા કા, પર્પલ ને ગુલાબી શેડના. હે નોતા મોટા પડતા ઈ. આ બોક્સ કેમ આવું છે ને આ બોક્સ કેમ આવું છે? બેબીના છે છોકરાઓના. મોટા આ મોટા છે ને આ બાનું બોક્સ બહુ મસ્ત છે. જો એક નંબર બોક્સ છે. મસ્ત છે કા. સ્માઈલ કે મિશ્રી કાલ ટ્યુશન પેન જા મમ્મી કે હે મમ્મી કે આપણે હુઈ ત્યારે પહેરવાના. મેં આંખ બંધ કરીને લગાડના. આંખ ખોલીને જપ કરી લેવાનું. અને આ સોજે મન દેમાં માર ખોઈ જાય. તો ચાલો આપણે હવે સુઈ જવાનું છે. બધા આવ્યા હતા જો અત્યારે છે ને, આજ તો વાત ન પૂછો એટલી થાકી ગઈ.
8,000 કોથળી આવી. તો છે ને આજે 8,000 કોથળી આવી હતી. એમાં એવું હતું કે બનાવતા ગયા ને ત્યાં બાએ પાછળ ચેકિંગ નથી કરી, બધી ચેક કરાવી. આજ સવારની બીજી હું એમાં હતી અને આ હાથ રહી ગયા છે. 8,000 કોથળી રિપેરિંગ કરીને ઓટલે. અને છે ને હવે થોડા ટૂંક સમયમાં હું દેશમાં જવાની છું, એટલે મારે છે ને દેશમાં જવાનું છે. તો ચલો આપણે હવે છે ને કોથળી અત્યારે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે, બધું કામ પતી ગયું છે. પિંકુએ વોશિંગ મશીનમાં નાખ્યા હતા ને એટલે આ થોડો મેં વોશિંગ મશીનમાં નહીં છે. હાસીને ઓલા ધોરાવ્યા તો કેતી હોય તો હું આમ વોશિંગ મશીન ના ધોઈ દઉં, અને લિક્વિડ બિક્વિડ નાખીને હરખો કરી દઉં. મેલા થઈ ગઈ એમાં. ઓકે, તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા. અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચલો બાય બાય.